ઓ ભાઈ શું છે આ બધું? ગરબાની તૈયારી અરે પણ કઈ હા આમ હોય? આમ જ હોય, કારણ કે આ વખતે નવરાત્રીમાં જવાનું છે સુરભી ક્લબ રાજકોટ. ક્યાંય જવાનું નથી. આપણી શેરીમાં ગરબા થાય છે ને, રમો શાંતિથી. કેમ? કેમ એટલે ગઈ વખતે આપણે પાર્ટી પ્લોટમાં ગયા હતા, ઓલા પાર્કિંગ વાળા 50 રૂપિયા માંગ્યા હતા. તું કેવી બાંધવા માંડી હતી એની હારે. અરે પાર્કિંગ ફ્રી છે. પાર્કિંગ ફ્રી છે પણ તું અહીંયા ગરબા રમતી રમતી 500 રૂપિયાનું પાણી ગટકાવી ગઈ હતી. અરે પાણી ફ્રી છે. પાણી ફ્રી હશે પણ વાલી અત્યારે આમ જમાનો બહુ ખરાબ છે. ત્યાં હજારો માણસો આવે, કોને ખબર કોણ કોણ કેવા હોય, એટલે આમ સિક્યુરિટી નું ધ્યાન રાખવું પડે આપણે. અરે સિક્યુરિટી માં તો એનું નામ છે અને પાકે પાયે સિક્યુરિટી છે. બાકી પાસે સિક્યુરિટી તોય હું જ્યાં સુધી મારા મોઢે હા ન પાડું ત્યાં સુધી આપણે જવાનું નથી નથી ને નથી. એમ છે? હા એમ. પોલીસ પહેરે વર્દી તો વકીલ પહેરે કોટ. રસ્તા ઉપર વાહન ચાલે દરિયા ઉપર બોટ. ઇલેક્શન નજીક આવે તો નેતા માંગે વોટ. કોઈને થાય નફો તો કોઈને થાય ખોટ. પાંચનો સિક્કો તો 50ની નોટ. અનાજને દડો તો હું બને લોટ. ઠંડુ કોળ તો ગરમ હોટ. હેઠાને અંગ્રેજીમાં શું કહેવાય? બોટ. આ વખતની નવરાત્રી સુરભી ક્લબ રાજકોટ. થઈ ગયું ને નક્કી? તઈ હાલો કરો તૈયારી. આમ હાલો ગરબા રમો.